અને હવે એક નજર કરીએ જનતાની વાત પર। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેને જ લઈને અત્યારે હાલ જીએસટીવીની ટીમ છે તે પહોંચી છે HK આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે। એટલે કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેનો મત જાણવાનો પ્રયત્ન કરીશું કે આગામી દિવસોની અંદર જે ચૂંટણી આવી રહી છે તેની અંદર સરકાર પાસેથી કઈ આશા અપેક્ષા સાથે વિદ્યાર્થીઓ બેઠા છે। આપ કઈ સરકાર પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છો? 10 વર્ષ ભાજપનું શાસન રહ્યું, કેવું લાગ્યું આ શાસન તમને? આ શાસન દરમિયાન છોકરીઓ માટે તેમજ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ કાર્યરત રહ્યું છે, તેમ અમે આગળ માંગીએ છીએ કે આ સરકાર થોડુંક કાર્ય વધારે કરીને ફરી ચૂંટાઈને આવે। રાહુલ ગાંધીને વડાપ્રધાન જોઈ રહ્યા છો કે નરેન્દ્ર મોદી? આમ જોઈ તો રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીને જ, કારણ કે ગુજરાતમાં એમનું જ થોડું ઘણું વિકસિત, તો થોડું ઘણું નહીં પણ વધારે પડતું એમનું કાર્ય રહ્યું છે, માનીએ છીએ કે એ જ આવે। ક્યાંક ને ક્યાંક શિક્ષણ પણ મોંઘું થતું હોય તેવું જોવા મળી રહ્યું છે, શિક્ષણનું પણ વેપારીકરણ થઈ રહ્યું હોય તેવા પણ આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે। તો શિક્ષણ મુદ્દે તમે શું કહેશો કે શિક્ષણ કેવું છે અત્યારનું હાલનું? શિક્ષણ તો મોંઘું થઈ રહ્યું છે, પણ સાથે સાથે ડિજિટલાઇઝેશન પણ થઈ રહ્યું છે, એટલે શિક્ષણ તો ઉપયોગી છે, પણ થોડું સસ્તું કરવું જોઈએ સરકારે, જેથી અમને પણ ફાયદો થાય અને છોકરાઓને પણ। શિક્ષણ બગડી ગયું છે એ વાત તો નથી, પણ ટૂંકમાં બે ટાઈપનું શિક્ષણ થઈ રહ્યું છે, ડિજિટલાઇઝેશન અને જે રૂબરૂ મળીને બધા ભણાવે છે એ રીતે। જી ચોક્કસથી બીજા પણ મિત્રો છે જે પ્રમાણે કીધું કે શિક્ષણ મોંઘું તો છે, પરંતુ જો શિક્ષણ ભારતમાં સારું હોત તો લોકો વિદેશમાં શું કરવા ભણવા જાત? ના જાત, કારણ કે અહીંયા જો શિક્ષક સારું હોત તો લોકો કેનેડા અમેરિકા ના જાત। એટલે શિક્ષણ અહીંયા યોગ્ય નથી મળતું એવું તો આપનું કહેવું છે? હા, એવું જ, કારણ કે આ રીતે આપણને ખબર પડે છે કે એ માટે તો જાય છે બધા લોકો ફોરેનમાં, જો અહીંયા સારું હોત તો ના જાત એવું। બેરોજગારી પણ ખરી? હા, ખરી। આપને પૂછવા માંગીશ કે બેરોજગારી જે પ્રમાણે સરકારે કીધું હતું 2 કરોડ રોજગારી આપીશું અમારી સરકાર બનશે, તો આ વખતે પણ વાયદાઓ આપવામાં છે, તે વાયદા કેટલા યોગ્ય? તમે અત્યારે ભણતા હશો, આગામી ભવિષ્યમાં તમને નોકરી માટેની પણ આશા અપેક્ષા છે, શું જોઈ રહ્યા છો? મારું કહેવું એવું છે કે અત્યારે જે મોદી સરકારે શિક્ષણ ક્ષેત્રે પ્લસ રોજગારી ક્ષેત્રે જે લોકો જે પ્રકારનું અત્યારે કોલેજોમાં ને એમાં જે રોજગાર ભણે છે એ પ્રમાણે એમને રોજગારી મળતી નથી। એમની લાયકાત પ્રમાણે એમને આપવી જોઈએ રોજગારી। અત્યારે કેટલા દેશના એટલા એવા લોકો છે કે જે અત્યારે ગરીબ છે, એમને રોજગારી આપવી જોઈએ એવું મારું કહેવું છે। સરકાર તરફથી એવી અપેક્ષા છે મારી। જે પ્રમાણે વાત કરીએ તો લોકો વિદેશમાં પણ ભણવા જતા હોય છે, ત્યાં આગળ પોતાના વેપાર ધંધા કરતા હોય છે, ડૉક્ટર બન્યા બાદ ત્યાં જ પોતાની જે સેવા છે તે આપતા હોય છે। તો અમદાવાદ છે, ગુજરાત છે અને ભારત છે, ત્યાં આગળ પણ તેમનું યોગદાન હોવું જરૂરી છે કે શું માની રહ્યો છો આપ? વિદ્યાર્થીનું યોગદાન બધે હોવું જોઈએ, પણ ભારતનું શિક્ષણ રોજગારલક્ષી હોવું જોઈએ। ભારતનું શિક્ષણ રોજગારલક્ષી નથી, રોજગાર માટે લોકોને બહાર જવાની જરૂર પડે। જો ભારત રોજગારલક્ષી શિક્ષણ આપે, ભારતમાં પૂરતો રોજગાર મળે, તો ભારતનો વિદ્યાર્થી બહાર જાય જ શું કામ? જો ગવર્મેન્ટનું શિક્ષણ એવું હોય કે સંપૂર્ણ પ્લેસમેન્ટ મળે તો વિદેશ જવાની સંખ્યા 100% ઘટી જાય। આર્થિક જરૂરિયાત જો સંતોષાય તો માણસને બહાર જવાની જરૂર રહે જ નહીં। કઈ રીતે શિક્ષણલક્ષી રોજગારલક્ષી શિક્ષણ નથી એવું કહી રહ્યા છો? અહીંથી લોકો BA કરી બીકોમ કરીને જાય છે, પછી એમને શું નોકરી મળે છે? એમનું ફ્યુચર શું છે? એમનું કોઈ નક્કી રોજગારી ખરા? લોકો બીકોમ BCA MBA કરીને પાણીપુરીની ચાની લારી ચલાવે, શું એમનું ભણેલું કંઈ ગયું? એનો અર્થ કોઈ ખરા? જો એને રોજગારી નથી મળતી તો એ ભણે શું કા? એટલે તો ભારતનો આપણે શું કહેવાય, બધા શૈક્ષણિક દરો નીચે જઈ રહ્યા છે। જે પ્રમાણે અત્યારે સરકાર નવી કોલેજો યુનિવર્સિટીઓ બનાવી રહી છે, ભણતરનું પ્રમાણ જે છે તે વધે તેના માટે, તો તેમાં કોણ જશે અત્યારે ભણવા? બીજી તમને વાત કરીશ કે ચલો એ પ્રશ્ન સાઈડમાં કરીએ આપણે, પણ જે પ્રમાણે રાહુલ ગાંધીએ જે મેનિફેસ્ટો જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, તેની અંદર કહેવામાં આવ્યું કે બેરોજગારીઓને અમે વર્ષે લાખ રૂપિયા ભથ્થું આપીશું, કેટલું યોગ્ય છે આ ચૂંટણી ઢંઢેરો? આ વાત બિલકુલ ખોટી છે। રાહુલ ગાંધીએ કહ્યા પ્રમાણે કશું જ કર્યું નથી, મારું કહેવું એવું છે। પણ અત્યારે તો નરેન્દ્ર મોદીની સરકાર છે બેન, રાહુલ ગાંધીની સરકાર નથી। અમને કીધું સરકાર બનશે તો અમે આપીશું, પણ એમને હા એ દર વખતે એવી રીતે વાયદા આપે છે પહેલાથી જ। એમને વાયદા પ્રમાણે જ્યારે બી ચૂંટણી આવે છે ત્યારે એ રીતે બધાને વોટ લેવા માટે એવું કરતા હોય છે। ભાજપ પણ બીજી બાજુ કહે છે કે રામ મંદિર બનાવ્યું અમે, ટ્રિપલ તલાકનો જે કાયદો હતો, મહિલા સશક્તિકરણની વાત કરે છે। આપ પણ મહિલા છો, શું કહેશો? મહિલા સશક્તિકરણ બરોબર છે, ભાજપે મહિલાઓ માટે ઘણું કર્યું છે, પણ જે રામ મંદિરની વાત છે ધર્મને લઈને કર્યું છે। ભારત કોઈ એક ધર્મ પર આધારિત નથી, હિન્દુ ધર્મની મેજોરિટી વાત અલગ છે,
પણ હિન્દુ માટે કર્યું, મુસ્લિમો માટે કરો, ખ્રિસ્તી કરો, પારસી માટે કરો. એક ધર્મને આધારે જે ભાજપ વોટ લેવાની ટ્રાય કરે એ 100% ખોટી વાત છે. બીજી બાજુ મહિલા જે રેસલરો હતી તે પણ વિરોધ નોંધાવી રહ્યા હતા. તમે પણ અહીંયા સ્પોર્ટ્સ સાથે કોલેજમાં સંકળાયેલા હો તેવું દેખાઈ રહ્યું છે. શું કહેશો એ મહિલાઓ વિશે? તમે શું કહેશો કે મહિલા સશક્તિકરણની, મહિલા સુરક્ષાની તો સરકાર વાતો કરતી હોય છે. મહિલા સુરક્ષાની સરકાર વાત કરે, સરકારે પોતાની રીતે તમામ પ્રયત્નો કર્યા છે, પણ પ્રયત્નો જો થોડાક વધારે તેઓ થઈ શકે, જેમ કે આપણા સંદેશ ખાલીમાં જે થયું ત્યાં જે એમાં ઇગ્નોર કર્યું, જો સરકાર તો મહિલાઓને ઇગ્નોર કરશે તો નહીં ચાલે. એના માટે પ્રયત્નો કરવા જોઈએ. ભાજપ સરકાર નો ડાઉટ પ્રયત્ન કરે છે, પણ થોડાક વધારવાની જરૂર છે. ચોક્કસથી બીજા કેટલાક વિદ્યાર્થી છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું આપણે કે તમે અહીંયા કોલેજમાં ભણી રહ્યા છો, એક્ઝામ આપીને નીકળ્યા છો, આગામી ઇલેક્શન આવી રહ્યું છે, આપણે રાહુલ ગાંધીને વડાપ્રધાન જોઈ રહ્યા છો કે નરેન્દ્ર મોદીને? નરેન્દ્ર મોદીને. શા માટે નરેન્દ્ર મોદી જ? હું કોઈ પાર્ટીને પણ નહીં, પણ એમને જે રોજગારીની ઓપોર્ચ્યુનિટી છે, મહિલા સુરક્ષાકરણ છે, ઇકોનોમિકલ જે કર્યું છે વ્યવસ્થા એ સારી છે, તો એ માટે. પણ અત્યારે તો દેશમાં બેરોજગારીની પણ સંખ્યા વધી છે. તમે જે પ્રમાણે કહ્યું રોજગારીની તકો ઊભી કરી છે, તો લોકો વિદેશમાં રોજગાર મેળવવા જાય. વિદેશમાં રોજગારી મેળવવાનું એક કારણ છે કે અહીંયા પૈસા કે છુપી બેરોજગારીના લીધે ઓછું મળે છે પ્રાઇસ, તો એના માટે લોકો વિદેશમાં જાય છે. ઓપોર્ચ્યુનિટી અને રોજગારીની તક તો અહીંયા બી છે. અને બીજું એ વાત કરવામાં આવે તો તમે ઘરમાં રસોઈ પણ કરતા હશો, વિદ્યાર્થીની છો એટલે, કે રાજસ્થાનમાં ગેસનો બાટલો 400 રૂપિયામાં, અહીંયા 800 રૂપિયામાં, ત્યાં ચૂંટણી ઢંઢેરામાં કહેવાયું સસ્તો આપીશું, અહીંયા શું અન્યાય કેમ આવો? નહીં, આ એક બેઝિકલી ડિમાન્ડ એન્ડ સપ્લાય છે કે અહીંયા અમદાવાદનું જોઈએ આપણે બેઝિકલી કે તો પબ્લિક વધારે છે, તો એ પ્રમાણેની ડિમાન્ડ બી વધારે છે, તો એનો પ્રાઇસ ઇન્ફ્લુઅન્સ થવાનો જ છે. તમે જે પ્રમાણે અર્થશાસ્ત્રની વાત કરી, માંગ અને પુરવઠાની, તો હું સમજી ગયો, પણ રાજસ્થાનમાં લોકો વાપરવાળો તો ગુજરાત જેટલા જ છે બેન. હા, એ બી છે, પણ રાજસ્થાનમાં જે રોજગાર ઓછો છે, ત્યાંનું ડેવલપમેન્ટ ઓછું, તો ત્યાં પ્રોત્સાહિત કરવા પડે કે એ માટે કે લોકો ત્યાં મે બી ચૂલા પર બી રાંધી શકતા હોય, તો એમના હેલ્થ માટે કે એમને ઓછા ભાવે મળે તો એ યુઝ કરે ગેસનો બાટલો એ માટે. જી ચોક્કસથી અત્યારે હાલ જે પ્રમાણે તમે વાત કરી કે HK કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજના જે વિદ્યાર્થીઓ છે તે ચૂંટણીલક્ષી કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે રોજગારીની તકો છે તે અમુક વિદ્યાર્થીઓ કહે છે પૂરતી પાડવામાં આવી રહી છે, અમુક વિદ્યાર્થીઓ કહે છે કે જે શિક્ષણ છે તે રોજગારલક્ષી શિક્ષણ મળતું જોવા નથી મળતું. કેમેરા પર્સન સર્વર અલી સાથે ધવલ બારોટ, GS TV, અમદાવાદ.